નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહિદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજ્યાયાન નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા અધ્યાત્મ પ્રેમી પંડિત શ્રી દૌલતરામજી કૃત છ ઢાળા અને પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામી ના છ ઢાળા ઉપરના પ્રવચનો સહિત આપણે છ ઢાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. છ ઢાળાના સ્વાધ્યાયમાં અત્યારે બીજી ઢાળની 7મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. અહીંયા નિર્જરા અને મોક્ષની વિપરીત શ્રદ્ધા અને અગૃહિત મિથ્યાત્વ એની વાત 7મી ગાથામાં કરવામાં આવી છે. અને એ ગાથાનો એક વખત અન્વયાર્થ જોઈ લઈએ અને પછી જે ગુરુદેવે જે પ્રવચનમાં કહ્યું છે તે લઈએ છીએ. અન્વયાર્થમાં એમ કહે છે કે મિથ્યા દ્રષ્ટિ પ્રાણી પોતાના આત્માની શક્તિ હોઈને ઈચ્છાને રોકતો નથી અને આકુરતાના અભાવને મોક્ષનું સ્વરૂપ માનતો નથી. આ ખોટી માન્યતા સહિત જે કાંઈ જ્ઞાન છે તે કષ્ટને આપનારું અગૃહિત મિથ્યા જ્ઞાન છે એમ સમજવું. અને એમાં નિજરા તત્વની ભૂલ બતાવી, મોક્ષ તત્વની ભૂલ બતાવી અને અજ્ઞાનની વાત કરવામાં આવી. અગૃહિત મિથ્યા દર્શન સહિત જે જ્ઞાન હોય તે અજ્ઞાન છે. અને એમાં આપણે પછી ગુરુદેવના પ્રવચનના પુસ્તકમાં પાના નંબર 100 ઉપર પહેલો પેરેગ્રાફ કર્યો છે. હવે અહીંયા આગળ લઈએ. એ પહેલા એક વાત ફરીથી યાદ કરીએ કે કોઈને એવો પ્રશ્ન થાય કે મોક્ષમાં સિદ્ધ ભગવાન શું કરે, કંઈ કરવાનું જ નથી તો પછી શું કરે, એમ ભગવાન શું કરે, આવો પ્રશ્ન જેને અભ્યાસ ન હોય એને એવા પ્રશ્ન થાય. શાસ્ત્રનો અભ્યાસ ન હોય, આત્માના સ્વરૂપને, સિદ્ધ ભગવાનના સ્વરૂપને, હરિ પરમાત્માના સ્વરૂપને જેને જાણી ન હોય એને એવા પ્રશ્ન થાય. અને પછી એનો અહીંયા ઉત્તર આપવામાં આવ્યો, એ આપણે કર્યો છે પણ સહેજ વાંચનમાં લઈએ છીએ કે તે સદાકાળ પોતાના આનંદને ભોગવે. કોણ? સિદ્ધ પરમાત્મા. તે પરનું કાંઈ જ ન કરે, ના કાંઈ ન કરે. તો અજ્ઞાની કહે છે કે અમારું કાંઈ ન કરે એવા સિદ્ધ ભગવાન અમારે શું કામના, એવા સિદ્ધ ભગવાન અમારે જોઈતા નથી. એટલે કે મોક્ષ જ એને જોઈતો નથી. અમારે તો એવા ભગવાન જોઈએ કે અમારું કંઈક કરે એમ. કે અન્ય મતમાં એવી માન્યતા છે ને, ભગવાન આવી અને પાપીઓને શિક્ષા કરે અને જે ધર્મી છે એને મદદ કરે વગેરે. એટલે આ માન્યતા સહિત જૈન દર્શનની અંદર કેટલાયને ખબર જ નથી કે શું સિદ્ધત્વ છે, સિદ્ધ દશા કેવી હોય, હરિયન પરમાત્મા કોને કહેવાય, કાંઈ ભાન નથી. અને એમ જ માને છે કે આપણે કંઈક આ કરીએ એટલે ભગવાન આપણું ભલું કરે. પણ વસ્તુ સ્વરૂપ એવું નથી. મોક્ષ જ જોઈતો નથી. એને તો પરની કર્તૃત્વ બુદ્ધિના મિથ્યાત્વમાં રખડવું છે એટલે આવી વાતે કરે છે. અને ભાન નથી. અરે ભાઈ, અહીં તું પણ શું કરે છે? ગુરુદેવ કહે છે કે ભાઈ અહીં તું પણ શું કરે છે? સિદ્ધ ભગવાન કાંઈ કરતા નથી, તું વળી ક્યાં કાંઈ કરે છે? કોઈ કોઈનું કાંઈ કરતું જ નથી. તું પણ કાંઈ કરી શકતો નથી. આ મોટા અકર્તા ભાવની વાત જે છે એને જ આપણે પકડવાની છે. હું જગતનું કાંઈ કરી શકું નહીં. જગતના પદાર્થો સ્વયં પોતાનું અસ્તિત્વ પોતાથી ધારીને બેઠા છે અને પોતાનું પરિણમન સ્વયં પોતે જ કરે છે. કોઈ કોઈના પરિણમન કરાવતું નથી, કોઈ કોઈના અસ્તિત્વનું કારણ નથી, કોઈ નવું ઉત્પન્ન થતું નથી કે કોઈ નાશ પામતું નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. એવા જગતમાં નકામાનો આ કરું આ કરું આ કરું કરી અને આકુરતા કરી અને દુઃખી થાય છે અને પરનું લક્ષ્ય કરી સ્વભાવથી વિપરીત અનેક પ્રકારના વિભાવ ભાવે થઈ અને ભવના ભ્રમણ કરે છે. તું માત્ર તારામાં રાગ અને અજ્ઞાન કરીને દુઃખ ભોગવે છે. તે સંસાર છે. સંસાર કાંઈ જગત નથી. જીવના પોતાના જ શુભાશુભ ભાવને કારણે પુણ્ય અને પાપના બંધ થાય
અને એના ઉદયો આવે અને એમાં ને એમાં એ રહે, એ જ એનો સંસાર છે. એટલે એના જે ભાવ છે, શુભાશુભ ભાવ, રાગ દ્વેષના ભાવ, એ જ જીવનો સંસાર છે. અને સિદ્ધ ભગવંતો વિતરાગ વિજ્ઞાન વડે પરમ સુખ ભોગવે છે. તેઓ નિજાનંદને ભોગવે છે અને આકુરતા જરાય કરતા નથી. તે મોક્ષ છે, તે મોક્ષ છે. સિદ્ધ ભગવંતોને સ્વરૂપમાં પૂર્ણ સ્થિરતા થાય છે, તેથી પૂર્ણ સુખ છે. પૂર્ણ સ્થિરતા છે, તેથી પૂર્ણ સુખ છે. સાધકને પણ જેટલી સ્વરૂપમાં સ્થિરતા તેટલું સુખ છે, તેટલો આનંદ છે, તેટલી શાંતિ છે. અજ્ઞાનીને તો સ્વરૂપની ખબર જ નથી, એટલે રાગ આદિ પરભાવમાં સ્થિરતા વડે એમાં કઈ એક સરખી સ્થિરતા થતી નથી. રાગમાં એને અનેક પ્રકારે બદલાવ થયા કરે છે, એટલે એ તો દુઃખી છે. મોક્ષ સુખ કેવું હોય તેને તે ઓળખતો પણ નથી. ત્યાં સુધી આપણે સ્વાધ્યાય કર્યો છે. હવે આગળ લઈએ છીએ બીજા પેરેગ્રાફથી, પાના નંબર 100 ઉપર. ગુરુદેવ અહીંયા આગળ કહે છે કે આત્મા પોતે આનંદ સ્વરૂપ કેવળ જ્ઞાન શક્તિ વાળો છે. સ્વસન્મુખ થઈને તે શક્તિને પ્રગટ કરવી જોઈએ. તેને બદલે અજ્ઞાની રાગ પ્રગટ કરીને તેનાથી લાભ માને છે. સ્વભાવમાં એ લાભ માને છે. આત્મશક્તિની પ્રતીતરૂપ સમ્યક દર્શન વગર સંવર, નિદ્રા કે મોક્ષ થાય નહીં. પણ આ અજ્ઞાની જાણતો નથી, એટલે એ તો બારમાં ને બારમાં રહ્યો છે, અથવા તો ક્યારેક કંઈક શુભની દ્રષ્ટિ કર્યા કરે છે, એટલે પુણ્યના બંધ પડે ને એને ધર્મ માને, એવું પણ ચાલે છે. આત્મા શક્તિની પ્રતીતરૂપ સમ્યક દર્શન હોય છે, અને એવા સમ્યક દર્શન વગર સંવર, નિદ્રા કે મોક્ષ થાય નહીં. ઈચ્છાથી જુદા ચૈતન્ય સ્વરૂપને જાણ્યા વગર ઈચ્છાને રોકશે કોણ? ઈચ્છા ચૈતન્યમાં નથી. આ ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મામાં કોઈ ઈચ્છા નથી. ઈચ્છા થવાનું કોઈ કારણ નથી. કોઈ એવો ગુણ નથી કે જેથી એની ઈચ્છા થયા કરે, કે આસક્તિ થયા કરે, કે એવું કઈ થયા કરે. એવું કોઈ આત્મામાં ગુણ નથી. કે ઈર્ષા થયા કરે, કેમ કે પદાર્થોમાં એને હિતની બુદ્ધિ કરી એટલે બીજાની પાસે હોય ને પોતાની પાસે ન હોય એટલે ઈર્ષા પણ કરે, એને મેળવવાની ઈચ્છા પણ કરે, અને એમાં એને ઘણી જ આસક્તિ હોય, ક્યારે મળે, કેમ મળે, એટલે આકુળતા સિવાય બીજું કાંઈ કરતું નથી. વાસ્તવમાં એ પદાર્થો સંયોગે કરી અને જીવની સમીપમાં આવે છે, અને એનો પાછો વિયોગ પણ થાય છે. એને જીવ પોતે લાવી શકતો નથી કે છોડી શકતો નથી, કાંઈ કરતો નથી. એ છૂટા જ છે, એનાથી છૂટા જ છે. એને પ્રાપ્ત કરી શકતો નથી. એ એના કારણે હોય, એમાંથી એને સુખની પણ પ્રાપ્તિ નથી, પણ છતાં ઈચ્છા કર્યા કરે છે. જે ચૈતન્યની અંદર એવો કોઈ ગુણ જ નથી કે જેથી ઈચ્છા થાય. અને આ ઈચ્છાને કારણે જ એ અનેક પ્રકારે પાપના ભાવ પણ કરે છે. નાના મોટા પ્રકારે એને અશુભ ભાવ પણ થાય છે. અને આવી રીતે જે એને ભવના ભ્રમણ થયા કરે છે. ગુરુદેવ કહે છે કે નિજ સ્વરૂપમાં સ્થિર થતા એવો આનંદ અને શુદ્ધતા પ્રગટે કે બીજી ઈચ્છા જ ન રહે, કોઈ ઈચ્છા ઉત્પન્ન જ ન થાય. ઈચ્છા શા માટે થાય છે? આનંદ માટે, સુખ માટે, એની પ્રાપ્તિ કરવા માટે, કાંઈક ને કાંઈક મેળવવાની વગેરેની ઈચ્છા થાય છે. તો કે છે કે નિજ સ્વરૂપમાં સ્થિર થતા એવો આનંદ અને શુદ્ધતા પ્રગટે કે બીજી ઈચ્છા જ ન રહે, ત્યારે ઈચ્છાના નિરોધ રૂપ તપ અને નિદ્રા થાય છે. આ વાત પણ આપણે કરી છે. ઈચ્છા નિરોધ તપો એમ કહેવામાં આવ્યું છે. ઈચ્છા ઉત્પન્ન જ ન થવી, એનું નામ ખરેખર તો તપ છે. હું કોણ છું એનું જેને ભાન નથી તે ઠરશે શેમાં? હું કોણ છું એનું ભાન નથી એ ક્યાં સ્થિર થશે, શેમાં ઠરશે? હજી તો જેને એવી બુદ્ધિ છે કે દુનિયામાં જીવોનું કલ્યાણ કરવા ખાતર મારે રાગ કરવો, બીજાનું કલ્યાણ થતું હોય તો મારે ભલે ભવ કરવા પડે, આવું બોલવા વાળા હોય છે. બોલે પાછા એમ, ભલે અમારે ભવ કરવા પડે, બીજાનું કલ્યાણ થતું હશે તો અમે એ માટે પણ તૈયાર છીએ. આ મિથ્યા દ્રષ્ટિની બુદ્ધિ છે. આવી બુદ્ધિ મિથ્યા સિવાય હોય નહીં. આ બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિની છે.
તેણે રાગને લાભરૂપ માન્યો છે અને રાગ રહિત સ્વરૂપને જાણ્યું નથી. ગુરુદેવ કહે છે, અરે મૂઢ, શું તારા રાગ કરવાથી બીજાનું કલ્યાણ થઈ જવાનું છે? તારા રાગ કરવાથી તું રાગ કરે એટલે કઈ બીજાનું કલ્યાણ થવાનું છે? બીજાના પરિણામ બદલાઈ જવાના છે? એવું તો વસ્તુનું સ્વરૂપ નથી. બીજાનું તો કલ્યાણ કોણ કરે? કોણ કરે બીજાનું કલ્યાણ? કોણ કરે? કોઈ કરી શકતું જ નથી. બીજાનું કલ્યાણ તો તે કરશે તો થશે, એટલે કે પેલો પોતે જે જીવ પોતાનું કલ્યાણ ઈચ્છે છે એ પોતે કરે તો થાય, એ સિવાય બીજું કોણ કરે? કોઈ કરી શકતું નથી. તું કરી દેવાનો નથી, તું કરી શકતોય નથી. જેને કલ્યાણ કરવું છે પોતાના કલ્યાણ માટે પોતે જ પુરુષાર્થ કરવાનો છે. હજી તો તારા કલ્યાણની પણ તને ખબર નથી અને બીજાને તારે તે તરે. બીજાને તું તારવા નીકળ્યો છે. આવી પર આશ્રયની વાત લોકોને સારી લાગે, પણ તે સાચી નથી. તે સાચી નથી. બીજાનું કલ્યાણ કરીએ, સેવા કરીએ, આમ કરીએ, તેમ કરીએ, ભલે અમારે બહુ વધારે થાય તો વાંધો નથી, પણ અમે સેવા કરીશું. દીન દુઃખીની અમે સેવા કરીશું. અને આ ધર્મને ભૂલી જાય, જૈન દર્શન મળ્યું છે એને ભૂલી જાય. અરે એક આખો એવો પંથ નીકળ્યો છે કે જેમાં સાધુ તો નથી, એમાં સાધ્વીઓ છે મોટે ભાગે તો, વિરાયતન જે એમાં સેવા કરે છે. અરે આવું જૈન દર્શન અમૂલ્ય વસ્તુ મળી, એને છોડી અને સેવા કરવાનો વિકલ્પ કેમ ઉઠ્યો? સમજાયું જ નથી જૈન દર્શન. એટલે જૈન દર્શનમાં જે રહ્યો છે એને તો ખબર છે કોણ કોનું કાંઈ કરે. કોઈ કોઈનું કાંઈ કરતું જ નથી. કોણ કરે? આત્મામાં જવાનું છે એ વાત તો એને ખબર નથી, એટલે તો બહાર સેવા કરવામાં નીકળ્યા છે. જૈન દર્શનમાં કોઈ કોઈની સેવા કરે, કોઈએ કોઈની સેવા કરવી એવી વાત જ નથી. પોતે સમ્યક દર્શન પ્રગટ કરવું અને પોતે સ્વભાવ ભાવે થવું, અને એમ થતા પોતાનું કલ્યાણ થાય છે અને બીજાઓ જે છે એને અનુસરે છે તો એમનું પણ કલ્યાણ થાય છે. કોઈ તારે તરીએ એવી વાત નથી. નમુત્રણમાં આવે, હરિયન પરમાત્માને માટે તિંદાણમ તાર્યાણમ, પોતે તર્યા છે અને બીજાને તારે છે. આ બધી વાત જે આવે છે એ અહોભાવ છે એક પ્રકારનો. કેમ કે જિનેશ્વર ભગવાન, તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિ દ્વારા આપણને દ્રવ્ય શ્રુત પ્રાપ્ત થાય છે. જે શ્રુત છે એવું શ્રુત છે કે એને સમજી, સ્વીકારી, આત્મસાત કરી અને આપણે પણ એવો જ પુરુષાર્થ કરી શકીએ છીએ, સાચી દિશામાં પુરુષાર્થ કરી શકીએ છીએ, જેથી જે અનંત કાળનું મિથ્યાત્વ ટળી ચારિત્ર પ્રગટ થઈ અને સિદ્ધની દશા થાય. એટલે એવા તીર્થંકર ભગવાનની વાણી માંથી આપણને વાત પ્રાપ્ત થઈ છે. એટલે તીર્થંકર ભગવાનનો એટલો બધો આપણે ઉપકાર માનીએ છીએ. એટલે આપણે કહીએ છીએ કે પોતે તર્યા છે અને બીજાને તારે છે. પણ અહીંયા મિથ્યા દ્રષ્ટિ આવી વાત કરે એનો કઈ અર્થ છે? બીજાને તારે અને શું તારે? પોતે હજી તર્યો નથી ત્યાં. અને પરાશ્રયની વાત નથી. તીર્થંકર ભગવાનની વાણી પણ એમાં પણ એમ નથી આવ્યું કે અમે તને તારીએ છીએ, તું અમારી ભક્તિ કર, પૂજા કર એટલે અમે તારીએ, એવી તો કોઈ વાત નથી. જૈન દર્શનમાં એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. તું મારા શરણે આવ, બસ પછી તારું કલ્યાણ થઈ જાય, એવી વાત અન્ય દર્શનમાં આવે છે. પણ જૈન દર્શનમાં એવી વાત નથી. કોઈનું શરણું હોતું જ નથી. પોતાના શુદ્ધ આત્મા સિવાય કોઈનું શરણ નથી. વ્યવહારથી જે શરણ કહેવામાં આવ્યા છે મંગલિકની અંદર, એ વ્યવહારથી કહેવામાં આવ્યા છે. પરમાત્માનું શરણ કહેવામાં આવ્યું છે, હરિન પરમાત્માનું, સિદ્ધ ભગવાનનું, ધર્મનું બધું જે શરણ કહેવામાં આવ્યું છે એ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. એટલે પર આશ્રયની વાત છે જ નહીં. જૈન દર્શનમાં એવી વાત નથી. આવી પર આશ્રયની વાત લોકોને સારી લાગે પણ તે સાચી નથી. વળી કહે છે કે તેમજ તરે કે તારે એમ પણ નથી. લોકોને પર આશ્રય બુદ્ધિ હોવાથી જાણે બીજા કોઈ જ્ઞાની કે ભગવાન પોતાને તારી દેશે એમ એ માને છે કે કોઈનો ઉપકાર થાય તો અમે કરીએ. એની રાહ જોઈને બેઠો છે. એની રાહ જોઈ અને પ્રમાદ સેવી રહ્યો છે આ જીવ. કે કોઈ કે નિમિત્ત આવી જાય તો એ મને તારી લે. જીવ પોતે પોતામાં આત્માની ઓળખાણ કરીને વિતરાગ વિજ્ઞાન વડે રાગનો અભાવ કરીને તરે છે. અને સામા જીવો પણ જ્યારે તે પ્રમાણે કરશે ત્યારે તરશે. તેમાં આ જીવ કાંઈ કરતો નથી.
પરને તારવાની ઈચ્છા આત્માનું સ્વરૂપ નથી. એવી ઈચ્છા જ કોઈ આત્મામાં થાય એવો ગુણ નથી. ઉપદેશની વાણી આત્માની નથી. ઉપદેશની વાણી આત્માની નથી. આત્મા વાણી કરતો નથી. વાણી શબ્દ એ તો પૂતગળની પર્યાય છે. આત્માને ક્યાં છે એ પર્યાય? અને ઈચ્છા પણ એને નથી. તે ઈચ્છાથી કે વાણીથી આત્માને લાભ નથી. એ એનું સ્વરૂપ જ નથી. જ્ઞાન સ્વરૂપી આત્મા તે બંનેથી ભિન્ન છે. વાણીથી ને ઈચ્છાથી બંનેથી ભિન્ન છે. તેના વેદનમાં ઈચ્છાનો અભાવ છે. જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્માની અનુભૂતિમાં ઈચ્છાનો અભાવ છે. ને આ પ્રમાણે જેણે ઈચ્છાને અને જ્ઞાનને ભિન્ન જાણ્યા છે તેને જ ઈચ્છાના નિરોધ રૂપ તપ થાય છે ને તેને જ નિજરા થાય છે. શરીરને કષ્ટ દેવાથી નિજરા થશે એમ માને તેને નિજ શક્તિના વિકાસ રૂપ નિજરાની ખબર નથી. કેવી નિજરા હોય એનું એને ભાન નથી. એને તો દેહ બુદ્ધિ છે. દેહમાં સ્વપણાની બુદ્ધિ છે, પોતાપણાની બુદ્ધિ છે. એટલે મિથ્યાત્વનો મોટો આશ્રવ છે. નિજરામાં તો આત્માની શક્તિનો વિકાસ છે. નિજરામાં આત્માની શક્તિનો વિકાસ એટલે પ્રગટતાની અપેક્ષાથી વાત છે. મૂળ વસ્તુ તો એવી જ છે, ત્રિકાળ શક્તિવાન જ છે, પણ પ્રગટતા વધતી જાય છે એમ વિકાસ છે. શુદ્ધતાની વૃદ્ધિ છે, આનંદ છે, કષ્ટ નથી. અને એવી નિજરા તે જ મોક્ષનું કારણ છે. આગળ કહે છે, અજ્ઞાની દેહમાં અને રાગમાં એકત્વ બુદ્ધિપૂર્વક જે તપ કરે છે તે ખરેખર તપ નથી. દેહમાં અને રાગમાં એકત્વ બુદ્ધિપૂર્વક જે પ્રકારે તપ કરે છે એ ખરેખર સાચું તપ નથી. અને મોક્ષના કારણરૂપ નિજરા એવા તપમાં થતી નથી. કદાચ થોડો શુભ ભાવ હોય તો પુણ્યનો બંધ પડે, પણ નિજરા થતી નથી. એનું તપ તો એ અપેક્ષાએ બાળ તપ કહેવાય છે. એટલે કે મિથ્યા તપ છે. તેમાં અકામ નિર્જરા છે. એટલે જે નિજરા કર્મનો ઉદય આવે, ફળ આપીને ખરી જાય, અને જે નિજરા થાય છે, જેને વિપાક નિજરા પણ કહેવામાં આવે છે, એ અકામ નિજરા છે. પણ તે કાંઈ મોક્ષનું કારણ નથી. કેમ કે એ વખતે બીજા નવા આશ્રવને બંધ પડી જાય છે. એટલે સંવર સહિત આશ્રવ ન થાય અને નિજરા જે થાય એ જ સાચી નિજરા છે. મોક્ષનું કારણ તો સમ્યક દર્શન પૂર્વકનું સમ્યક તપ છે. તેનાથી સકામ નિજરા થાય છે. સકામ નિજરા જે કાર્યકારી નિજરા છે, હેતુભૂત નિજરા છે, પરમાર્થે નિજરા છે, કે જેમાં સંવરની દશા છે, નવા આશ્રમને બંધ થતા નથી, અને પહેલાના જે બંધ છે એની નિજરા થઈ રહી છે. નિજરાના આવા સ્વરૂપને અજ્ઞાની જાણતો નથી અને બીજી રીતે માનીને સંસારમાં રખડે છે. વિતરાગ વિજ્ઞાન વગર તે રખડવાનું મટે નહીં. ભગવાનની દિવ્ય ધની વિના, તૃપ્ત વિના એ રખડવાનું મટે નહીં. ભાષા કે ઈચ્છા તે બંને જીવનો ધર્મ નથી, આત્માનો ધર્મ નથી. સામા જીવો સમજે કે વિરોધ કરે તેમાં આ જીવને કાંઈ લાભ કે નુકસાન નથી. સમજે ને માને ને એમાં પછી એમ જય જયકાર બોલાવે ને હો તમે તો અમને બહુ સમજાવ્યું ને આ બધું કે એથી જે સમજાવનાર છે એને કાંઈ લાભ નથી થતો. એને શું લાભ છે? અને કોઈ વિરોધ કરે, ન સમજે તો એને કાંઈ નુકસાન નથી. જે સમજે છે એ સમજનારને લાભ છે. જે નથી સમજતો અને વિરોધ કરે છે એને મોટું નુકસાન છે. પણ જે સમજાવવાનો એને વિકલ્પ આવ્યો છે કરુણા કરીને, એવા મહાપુરુષોને કાંઈ લાભ કે નુકસાન નથી. એવું નથી કે બીજાઓને સમજાવે છે માટે એમની મુક્તિ વહેલી થાય, એવું પણ નથી. બીજાને સમજાવવાનો વિકલ્પ તે પણ પોતાને બંધનું કારણ છે. શુભ ભાવ છે એટલે પુણ્યનું બંધનું કારણ થાય છે. પછી ભલે તીર્થંકર પ્રકૃતિનું કર્મ બંધાય, એ પણ પુણ્યની પ્રકૃતિ છે ને. તીર્થંકર પ્રકૃતિનું કર્મ જેમને બંધાય છે એમને પૂર્વે એવો કેટલો બધો કરુણાનો ભાવ આવ્યો છે મુનિ દશામાં કે આ બધા જીવો પૂર્ણ દશાને પ્રાપ્ત કરે. એટલો બધો આવે છે. ખૂબ કરુણા થઈ છે
બધા જીવો પ્રત્યે, એટલે એમાં એમને તીર્થંકર નામ ગોત્ર બંધાઈ જાય છે. અને પછી જયારે તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવે છે જે ભાવમાં, તે વખતે તીર્થંકર થાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે, પછી તો પોતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. તો પછી જીવોના કલ્યાણ માટે જે પૂર્ણ ઉપદેશ આવવાનો હતો, એટલે કે પૂર્ણ દશા કેવી રીતે પ્રાપ્ત થવાની, એવો ઉપદેશ કેવી રીતે આવે? તો કે ઓમકાર ધ્વનિ દ્વારા આવે છે. એ વખતે તીર્થંકર ભગવાનને કોઈ રાગ નથી, એ સ્વયં જ એમના શરીરમાંથી એવી દિવ્ય ધ્વનિ છૂટે છે, ઓમકાર ધ્વનિ છૂટે છે, અને એમાંથી જ ગણધર ભગવાન 12 અંગ 14 પૂર્વની રચના કરે છે. સામે બેઠેલા જીવો બધા પોતે પોતાના સમાધાનો પ્રાપ્ત કરી લે છે, સમ્યક્ત પ્રગટ કરે છે, ચારિત્રના પુરુષાર્થમાં લાગી જાય છે, બધું જ થાય છે. એટલે બીજાને સમજાવવાનો અંદરમાં કરુણાનો એવો ભાવ આવે કે આ વાત બધા જ સમજે, આ બધા તત્વોને સમજી અને બધા એવો પુરુષાર્થ કરે, તો એને કારણે પુણ્યની પ્રકૃતિનો બંધ પડે છે. એમાં કોઈકને તીર્થંકર નામ કર્મની પ્રકૃતિ બંધાય. નામ ગોત્ર, તીર્થંકર નામ ગોત્ર, એ એટલે તીર્થંકર પ્રકૃતિનું કર્મ બંધાય. તે પણ છે તો બંધન જ કર્મ છે ને. અને જે બંધન છે તે ધર્મ કેમ હોય? એટલે ગુરુદેવે ઘણી વાર આ વાત કરી છે કે તીર્થંકર નામ પ્રકૃતિ બંધાય જે ભાવથી, એ ભાવ શું હોય? એ ભાવ શુભ ભાવ હોય, ધર્મ ન કહેવાય. અને આ વાત જયારે પહેલી વખત ગુરુદેવે કરી ત્યારે બહુ ઓછા લોકોને એમાં સમજ પડી. તીર્થંકર નામ પ્રકૃતિ બંધાઈ, એવો શુભ ભાવ, એ શુભ ભાવ પણ ધર્મ નથી, એમ ગુરુદેવે ટંકાર કર્યો. કેમ કે એનાથી પુણ્યનો બંધ પડે છે. એટલે તીર્થંકર પ્રકૃતિ જોકે ધર્મીને જ બંધાય છે, સમ્યક દ્રષ્ટિને જ બંધાય છે, પણ તે ધર્મથી નથી બંધાતી. ધર્મ તો એને કહેવાય કે જેનાથી કોઈ બંધ પડતો નથી અને મુક્તિ પ્રાપ્ત થાય. પણ આ તો શુભ ભાવથી એવી પ્રકૃતિ બંધાય છે. ધર્મ સાથે જે શુભ ભાવ, રાગ બાકી રહ્યો, એટલે શુભ ભાવ બાકી રહ્યો, તેનાથી એવી પ્રકૃતિ બંધાય, તીર્થંકર પ્રકૃતિ બંધાય. ચક્રવર્તી પદ ની પ્રકૃતિ બંધાય વગેરે. ધર્મીને તે રાગનો, એટલે એ શુભભાવનો, તે પ્રકૃતિનો કે તેના ફળનો આદર નથી, અને એને કઈ બાંધવી છે એવી પ્રકૃતિ એમ પણ નથી. તેનાથી તે પોતાને લાભ પણ માનતા નથી, તેનાથી ભિન્ન સ્વરૂપે પોતાને અનુભવે છે. એ કર્મ છે ને, એ કર્મની પ્રકૃતિ છે. અને એ શુભભાવ જે એનાથી પણ પોતાને ભિન્ન અનુભવે છે. જેટલી સમ્યક દર્શન પૂર્વક વિતરાગતા થઈ તેટલો જ લાભ છે અને તેટલો જ ધર્મ છે. સમ્યક દર્શન પૂર્વક વિતરાગતા થઈ, વિતરાગી પરિણામ થયા, તેટલો જ લાભ, એટલો જ ધર્મ છે. આત્મહિતના ઉપાય રૂપ આવા વિતરાગ વિજ્ઞાનને અજ્ઞાની ઓળખતો નથી. તેને તો તે કષ્ટદાયક માને છે અને રાગ આદિને સુખદાયક માને છે. આવી વિપરીત માન્યતા પૂર્વક એ અજ્ઞાનીના વ્રત તપ વગેરે પણ વિપરીત જ હોય છે. એ વાત હવે એની ગાથામાં કહેશે, આગળ એ વાત આવે છે. તત્વની સમજણમાં આવી અનાદિની ભૂલ છે તે છોડવા માટે શ્રી ગુરુની શિખામણ છે. અને બધા જ મહાપુરુષોએ, આચાર્ય ભગવંતોએ એ જ વાત કરી છે કે તત્વની શ્રદ્ધા કર. તને જે ભૂલ ચાલી આવે છે તત્વની, એને તું દૂર કર, મિથ્યાત્વ તો જ ટળશે. ગુરુદેવ કહે છે, ભાઈ, તારા આત્માના ભાન વગર તું બહુ દુઃખી થયો, તારા આત્માના ભાન વગર તું બહુ દુઃખી થયો. કૃપાળુદેવે પણ એ જ વાત કરી. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, અનંત દુઃખ. કૃપાળુદેવે તેમ કહ્યું, અનંત કાળથી દુઃખી થયો, અનંત દુઃખ પામ્યો સ્વરૂપને સમજ્યા વિના. ગુરુદેવ પણ એમ કે છે કે તારા આત્માના ભાન વગર તું બહુ દુઃખી થયો, બહુ દુઃખી થયો. આત્માના ભાન વગર પર સન્મુખનો વેગ અટકે નહીં, એટલે કે પર તરફની દ્રષ્ટિ ખસે નહીં, બારમાં ને બારમાં જ રહ્યા કરે. ઈચ્છા તૂટે નહીં, ઈચ્છાઓ પણ થયા કરે. એને આકુળતા રહે એટલે દુઃખ મટે નહીં. બધી ઈચ્છા પૂરી થાય નહીં એટલે પછી આર ધ્યાન પણ થાય. અને ક્યારેક તો એ મેળવવા માટે કેટલાય પ્રકારના પાપ પણ કરે ઈચ્છાની પૂર્તિ માટે. જેણે આત્માને દેહથી ભિન્ન જાણ્યો છે
તે દેહમાં રોગ આદિ વખતે, દેહમાં શરીરમાં રોગ થયો હોય તે વખતે પણ આત્મ સ્વરૂપની સાવધાની ચૂકતા નથી. લાખ પ્રતિકૂળતા હોય તોય મને શું, તે કઈ મારામાં નથી. રોગ છે તો શરીરમાં છે, મારામાં નથી. હું ને શરીર જુદા. પરદ્રવ્ય છેદાવ કે ભેદાવ, આવો કે જાઓ, તેથી મને શું. હું તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું. જ્ઞાન છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું. જ્ઞાનમાં ઈચ્છા પણ નથી અને સંયોગ પણ નથી. સંયોગ એ બહારમાં રહ્યા અને ઈચ્છા તો પરના લક્ષે મિથ્યાત્વને કારણે થાય છે. જેને આવા નિજ રૂપનું ભાન નથી તે કદાચિત ભગવાનનું નામ લેતા લેતા મરે, પ્રભુનું સ્મરણ કરતા કરતા મરે તો લેસ્યા શુભ હોય એમ કહી શકાય. તો પણ તે દેહમાં અને રાગમાં જ મૂર્છાયેલો છે. એનાથી ભિન્ન નિજ સ્વરૂપની જાગૃતિ તેને નથી. તેને મોક્ષ માર્ગની કે મોક્ષની ખબર નથી. કોઈ એમ માને કે દેહ અને આત્મા એક છે, કોઈ એમ માને કે રાગ અને આત્મા એક છે, એટલે શુભાવ અને આત્મા એક છે, અને કોઈ એમ માને કે મોક્ષમાં એક આત્મા બીજા આત્મામાં ભળી જાય. આ બધી માન્યતાઓ ખોટી છે. અન્ય મતમાં આવી બધી અનેક પ્રકારની માન્યતાઓ ચાલી રહી છે. કેમ કે ત્યાં જીનવાણી નથી ને, સર્વજ્ઞ પરમાત્માની વાણી નથી. એટલે બધું મતિ કલ્પના એ બધું કહેવાય છે. અહીંયા કહે છે કે મોક્ષમાં એક આત્મા બીજા આત્મામાં ભળી જાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. કોઈ પરમાત્મા એવો નથી જેમાં આ બધા આત્મા ભળી જાય અને એને મોક્ષ કહેવાય, એવું વસ્તુ સ્વરૂપ નથી. તો એ બધા સ્વપરની એકત્વ બુદ્ધિ વાળા સરખા જ છે. એવી બધી આ જે માન્યતા કહી એ બધી વાળી માન્યતા વાળા એ બધા સ્વપરની એકત્વ બુદ્ધિ વાળા સરખા જ છે. જેમ અહીં દરેક આત્મા જુદો પોતપોતાના ભાવમાં છે, તેમ મોક્ષ દશામાં પણ દરેક મુક્ત જીવ જુદા પોતપોતાના સ્વરૂપમાં જ રહેલ છે. કોઈ કોઈમાં ભળતું નથી. દરેકનું સ્વતંત્ર અસ્તિત્વ છે અને પછી અનંત કાળ સુધી પોતે એવા અવ્યાભાગ સુખ શાંતિની દશામાં જ રહે છે. વળી કોઈ એક ઈશ્વર છે અને તેમાં આ જીવ ભળી જાય છે એમ પણ નથી. મોક્ષમાં અનંત આત્માઓ ભિન્ન રહીને દરેક આત્મા પોતપોતાની નિજ શક્તિનો પરમ ઈશ્વર છે, પરમેશ્વર છે. આત્મા પોતે પોતાનો ઈશ્વર છે. આત્મા પોતે પોતાનો ઈશ્વર છે. આત્માની જ્ઞાન આદિ અનંત શક્તિઓ પૂર્ણ પ્રગટ થાય તેનું નામ જ ઈશ્વરપણું છે. એવું ઐશ્વર્ય એનામાં પડ્યું છે, એને પ્રગટ કરવાનું છે. અનેક પ્રકારે ઐશ્વર્ય છે. જીવને અનંત ગુણ છે અને એ અનંત ગુણના ઐશ્વર્યનો વિચાર કરે તો એને થાય કે ઓહો, આ તો ચૈતન્ય ચમત્કાર મોટી વસ્તુ છે, એને હું જાણતો નથી. આટલા ગુણો ને એનું ભવન ને આવી વસ્તુ એ હું છું. એને બદલે આ હું શું માની રહ્યો છું? આ વર્તમાન પર્યાય ને એની સાથે એને કારણે જે મળેલું શરીર, આ બધાને હું મારું માનું છું. એ મારું અસ્તિત્વ નથી ભાઈ. મારું સાચું અસ્તિત્વ તો અનંત ગુણનો સ્વામી હું ભગવાન આત્મા છું, અખંડ અભેદ છું. એવું મારું ઐશ્વર્ય છે, એવી મારી શક્તિ છે, એવી મારી તાકાત છે. અને તેથી જ ઈશ્વરને અનંત શક્તિ વાળા કહેવાય છે. આગળ કે છે, વળી કોઈ દુર્મતિ એમ માને છે કે જ્ઞાનનો અભાવ થઈ જવો તેનું નામ મોક્ષ. એવો પણ એક મત છે. બધા ભારતની અંદર કેટલા બધા દર્શનો ચાલે છે ને એમાંના મતની અહીંયા વાત છે. નૈયાયિક અને સાંખ્ય અને વેદાંત ને બધા છે ને, તો કે છે કે એવું પણ માનવા વાળા છે જ્ઞાનનો અભાવ થઈ જવો તેનું નામ મોક્ષ. પણ એવું મોક્ષનું સ્વરૂપ નથી. મોક્ષ દશા તો પૂર્ણ જ્ઞાન આનંદથી ભરપૂર છે. જ્ઞાનની પૂર્ણતા તે મોક્ષ. જ્ઞાનની પૂર્ણતા એટલે પૂરેપૂરું જ્ઞાન સ્વભાવ પ્રગટ થઈ જવું, કેવળ જ્ઞાન. અને એકલું કઈ જ્ઞાન પૂરેપૂરું પ્રગટ થાય એમ નહીં, અનંત ગુણો પૂરેપૂરા પ્રગટ થઈ જાય છે, તે મોક્ષ છે. તેને બદલે જ્ઞાનની શૂન્યતાને મોક્ષ માને છે. એ તો ઘણી વિપરીતતા છે. એવું માનવા વાળા
એવું માનવા વાળા તો શું કરશે? મોક્ષ થતા જો જ્ઞાનની શૂન્યતા થઈ જાય તો આત્મા જડ થઈ ગયો કહેવાય. અને એવા મોક્ષને કોણ ઈચ્છે? કોઈ જડપણાને ઈચ્છે છે? પોતાનો અભાવ કોણ ઈચ્છે? પેલું પણ કહે છે ને કે ભાઈ એક આત્મા, આ આત્મા છે કોઈ પરમાત્મામાં ભળી જાય એટલે પોતાનું અસ્તિત્વ ચાલ્યું ગયું. તો એવા મોક્ષને કોઈ ઈચ્છે? પોતાનો અભાવ કોણ ઈચ્છે? મોક્ષ માટે રાગ આદિ પરભાવોથી છૂટવાનું છે, કઈ જ્ઞાન આદિ નિજ ગુણોથી છૂટવાનું નથી. પણ અજ્ઞાનીઓની ભ્રમણાનો પાર નથી. પોતે કોણ અને પોતાના ગુણ કેવા એની એને ખબર નથી. કૃપાળુ દેવે તો બહુ ટૂંકમાં મોક્ષની વાત કરી છે કે મોક્ષ કયો નિજ શુદ્ધતા, મોક્ષ કયો નિજ શુદ્ધતા. પોતાની પૂર્ણ શુદ્ધ દશા તે જ મોક્ષ છે, એ મુક્તિ છે. તે પામે તે પંથ, એ મોક્ષનો માર્ગ છે. મોક્ષનું સ્વરૂપ સમજવામાં જેવી ભૂલ હોય તેને મોક્ષના ઉપાયમાં પણ ભૂલ હોય જ. મોક્ષના સ્વરૂપને સમજવામાં ભૂલ હોય તો પછી એના ઉપાયમાં ભૂલ થાય. એટલે પહેલા તો મોક્ષનું સ્વરૂપ એને સમજવું જોઈએ, અને એને સમજવા માટે આત્માના સ્વરૂપને સમજવું જોઈએ, સમ્યક્ત પ્રગટ કરવું જોઈએ. અહીંયા કે છે જીવોને 7 તત્વોમાં ભૂલ અનાદિની છે, એટલે કુગુરુઓના ઉપદેશ વગર પણ અનાદિથી તેને મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાન વર્તે છે. અનાદિથી એ મિથ્યા શ્રદ્ધા મિથ્યા જ્ઞાન ચાલ્યું આવે છે, અનાદિથી ચાલ્યું આવે છે. અને હવે કંઈક એવા કુગુરુની વાતને માની અને બીજું મિથ્યાત્વ ભેળવે તો એ ગૃહિત મિથ્યાત્વ છે. પણ એ ગૃહિત મિથ્યાત્વ સિવાય અગૃહિત મિથ્યાત્વ તો અનાદિથી ચાલ્યું આવે છે. એમાં કઈ કુગુરુનો ઉપદેશ છે એમ નહીં. આ જીવ જ્યારથી છે ત્યારથી એ મિથ્યાત્વ સહિત છે. ઉપયોગ સ્વરૂપ આત્મા હું છું અને મારી ચાલ 5 અજીવ દ્રવ્યોથી જુદા પ્રકારની છે. 6 દ્રવ્યમાં 5 અજીવ દ્રવ્યો છે, જળ દ્રવ્યો છે. એનાથી મારી ચાલ, મારો સ્વભાવ જુદા પ્રકારનો છે. એમ પોતાના ભિન્ન સ્વરૂપને સમજે તો અનાદિની ભૂલ મટે. અહીંયા બહુ મહત્વની વાતો લીધી છે. જીવ પોતે ઉપયોગ સ્વરૂપ છે, તેને તે જાણતો નથી. ભૂલ બતાવી છે બધી. જીવ પોતે આત્મા ભગવાન ઉપયોગ સ્વરૂપ છે, પણ એને એ જાણતો નથી. દેહ આદિ અજીવ પોતાથી જુદું હોવા છતાં તેને પોતાનું માને છે, જળને પોતાનું માને છે. રાગ આદિ આશ્રવો દુઃખદાયી હોવા છતાં તેને સુખરૂપ માનીને સેવે છે. પુણ્ય પાપ બંને બંધન રૂપ હોવા છતાં પુણ્ય બંધનને સારું માને છે. સંવરના કારણ રૂપ જે જ્ઞાન વૈરાગ્ય તે તેને કષ્ટદાયક લાગે છે. ઈચ્છાના નિરોધ વડે નિજ શક્તિને પ્રગટ કરવા રૂપ નિજરાને તે જાણતો નથી. ઈચ્છાનો નિરોધ થાય ને, નિજરા થાય ત્યારે જે ઉદય આવ્યો છે એટલે એ કર્મ તો ખરી જાય છે, નિજરા થાય છે, વિપાક નિજરા. પણ એ વખતે એને કોઈ ઈચ્છા નથી, એટલે કોઈ બીજા વિકલ્પ ઉઠતા નથી. એટલે કે સંવરની દશા હોય છે. એટલે ઈચ્છાના નિરોધ વડે નિજ શક્તિને પ્રગટ કરવા રૂપ નિજરાને તે જાણતો નથી. પરમ નિરાકુળ આનંદ સ્વરૂપ મોક્ષ દશાને તે ઓળખતો નથી. મોક્ષની દશા કેવી હોય એને એ ઓળખતો નથી. આ સાતેની વાત કરી દીધી. 7 તત્વોમાં જીવને શું ભૂલ થઈ રહી છે, અને આ વાતને વારંવાર વાંચી યાદ રાખવા જેવી છે કે મારી આમાં કેવી રીતે ભૂલ થાય છે. અહીંયા કહે છે કે આમ 7 તત્વોમાં અજ્ઞાનીને ભૂલ હોય છે. કોઈ વાર શાસ્ત્રથી 7 તત્વોને જાણે અને શાસ્ત્ર અનુસાર કહે, બોલે, યાદ રાખ્યું એટલે બોલે, કંઈક થોડી સમજ પણ પડી હોય, પણ એથી કઈ તત્વાર શ્રદ્ધાન થઈ જાય છે એમ નથી. તત્વનો અભ્યાસ કર્યો, યાદ રહ્યા હોય, સમજ્યો હોય, કદાચ એનો નિર્ણય હોય, પણ છતાં એથી કઈ શ્રદ્ધા થઈ જાય એમ નથી. શ્રદ્ધા આખી વસ્તુ જુદી છે. એ વાત આજે સવારે પણ આપણે સ્વાધ્યાયમાં લીધી હતી. શ્રદ્ધા તો જીવની પોતાના તત્વની શ્રદ્ધા જે અનુભૂતિનો વિષય છે, એ અનુભૂતિ વિના એવી શ્રદ્ધા થતી નથી. એટલે એવું જયારે પોતાના સ્વરૂપ
માં એકાગ્રતા કરી અને એને એવું અનુભવન થાય છે ત્યારે એને પોતાનું તત્વ જીવ તત્વ જે છે એની સાચી શ્રદ્ધા થાય છે. એટલે કે અહીંયા કહે છે કે શાસ્ત્ર દ્વારા એ શાસ્ત્ર અનુસાર તત્વોને એ જાણે અને એમ બોલે પણ ખરો, પણ અંદર પોતાના શુદ્ધ સ્વરૂપના વેદન વગર તેને તત્વમાં સૂક્ષ્મ ભૂલ રહી જાય છે. અંતરમાં પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે ત્યારે જ તત્વની સાચી શ્રદ્ધા અને સાચું જ્ઞાન હોય છે અને પછી જ ચારિત્ર હોય છે. તેના વડે મોક્ષ પમાય છે. મોક્ષ દશા તો સર્વથા આનંદ રૂપ છે, જેમાં આકુરતાનો સર્વથા અભાવ છે. એકલો જીવ પોતાની શુદ્ધતા સહિત સદાકાળ બિરાજે છે. જેને રાગ દ્વેષ નથી, શરીર નથી, ઈચ્છા નથી, ઇન્દ્રિયો વગર પરિપૂર્ણ જ્ઞાન છે અને પદાર્થો વગર પરિપૂર્ણ સુખ છે. ઇન્દ્રિયો વગરનું પરિપૂર્ણ જ્ઞાન કેવું હોય તેની કલ્પના પણ અજ્ઞાનીને નથી આવતી. કે ઇન્દ્રિયો વિના જ્ઞાન એની કલ્પના અજ્ઞાનીને આવતી નથી, કેમ કે તે તો ઇન્દ્રિય જ્ઞાનને જ અનુભવનારો છે. તેથી મોક્ષમાં અતિન્દ્રિય જ્ઞાન જે અસ્તિત્વ કહ્યું છે એ એને તો કલ્પનામાં આવતું નથી. એને શું ભાષે? એને ભાષતું નથી. એટલે મોક્ષમાં તેને જ્ઞાનનો અભાવ લાગે છે. અતિન્દ્રિય જ્ઞાન અને અતિન્દ્રિય સુખનું કોઈ અપાર મહાત્મ્ય છે. અતિન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય સુખ તેનું અપાર મહાત્મ્ય છે. તેનું સ્વરૂપ ઓળખે તો અતિન્દ્રિય જ્ઞાન અને આનંદનો અંશ પોતામાં પણ પ્રગટી જાય. આત્માનું જ્ઞાન કરે છે તો એ અતિન્દ્રિયપણે કરે છે, કોઈ ઇન્દ્રિય દ્વારા નથી કરતો. અને અનુભૂતિ થાય છે આનંદની, એ પણ અતિન્દ્રિયપણે થાય છે. ઇન્દ્રિય જ્ઞાન વડે એનું સ્વરૂપ સમજાય તેમ નથી. જે એકલા રાગમાં અને ઇન્દ્રિય જ્ઞાનમાં જ મગ્ન છે એ તો કાંઈ રાગ આદિને સાધન બનાવીને તેનાથી મોક્ષ સાધવા મથે છે, પણ મોક્ષના સાચા ઉપાયની તેને ખબર નથી. એ ફાંફા મારી રહ્યો છે બહાર સુખની પ્રાપ્તિ માટે, પણ એને સાચા ઉપાયની ખબર નથી. મોક્ષ કેમ પ્રાપ્ત થાય? આ પ્રમાણે બધા તત્વની ભૂલની વાત કરીને એટલે ગુરુદેવ કહે છે કે આ પ્રમાણે તત્વની ભૂલ તે મિથ્યાત્વ છે. અને તે મિથ્યાત્વ સહિતનું જે કંઈ જાણપણ કે શાસ્ત્ર ભણતર વગેરે છે તે બધું અજ્ઞાન છે, મિથ્યા જ્ઞાન છે. જો શાસ્ત્ર ભણતર જે છે એમાં જે વાત આવી છે એ મિથ્યા જ્ઞાન છે એમ નથી લેવાનું. એનો અર્થ એવો નથી થતો. પણ શાસ્ત્ર ભણતર દ્વારા એને એમ હોય કે હું જ્ઞાની છું, તો કે એ વાત બરાબર નથી. જે એનું મિથ્યાત્વ ગયું નથી ત્યાં સુધી શાસ્ત્રને વાંચે એના અર્થ કરે છે, એમાં પરમાર્થે વસ્તુ સ્વરૂપની જેવી શ્રદ્ધા થવી જોઈએ એવી થતી નથી. એટલે એ મિથ્યાત્વ જતું નથી, એટલે અજ્ઞાન કહ્યું છે. અને આવા મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન સહિતનું જે કાંઈ શુભ અશુભ આચરણ છે તે બધું મિથ્યા ચારિત્ર છે. આવા મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર તે જીવને મહાન દુઃખ દેનાર છે. એ જ ચાલી રહ્યું છે અનંતકાળથી. આ જ ચાલી રહ્યું છે મિથ્યા શ્રદ્ધા, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. અને પાછું એમાં હોશિયારી મારે છે કે અમને તો બધું ખબર પડે છે, એટલે તો પછી પુરુષાર્થ ખોટો થાય છે. અભિમાનમાં જીવન પૂરું કરે છે. અમે આમ શાસ્ત્રનો અભ્યાસ કર્યો, આમ કર્યું, તેમ કર્યું, અમને બરાબર બધી ખબર છે, બધું અમે તો ગુરુદેવના પ્રવચને સાંભળ્યા છે. પણ ભાઈ અનુભૂતિ વિના સમ્યક્ત્વ નથી. તું નકામાનો અભિમાન નહીં કર. અને જ્યાં સુધી સમ્યક્ત્વ નથી ત્યાં સુધી ચારિત્ર પણ સમ્યક નથી. માટે હે ભાઈ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર વડે તેનો અભાવ કર, મિથ્યાત્વનો અભાવ કર. તારા સાચા સ્વભાવની શ્રદ્ધા તે કદી કરી નથી, તેનું જ્ઞાન કર્યું નથી અને તેમાં સ્થિરતા કરી નથી. બહુ સ્થિરતા તો ક્યાંથી થાય? પોતાના સ્વભાવમાં સ્થિરતા તો મુનિઓને થાય છે. એક વખત અનુભવ થાય તો પણ એને ખ્યાલ આવે આ જીવને કે પોતે કોણ છે અને પોતે શું કરવાનું છે. મિથ્યાત્વાદી ઊંધા ભાવોને સેવીને દુઃખ જ ભોગવ્યું છે. અનંતકાળથી એમ જ ચાલ્યું આવે છે. હવે તેનાથી છૂટવા માટે
સંતોના આ ઉપદેશને તું અંગીકાર કર. મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા જ્ઞાનને લીધે જીવને તત્વોના સ્વરૂપમાં કેવા કેવા પ્રકારની ભૂલો હોય છે તે સમજાવ્યું, જેથી પોતાની ભૂલ સમજીને તે ભૂલને તે ટાળે અને સાચા શ્રદ્ધા જ્ઞાન પ્રગટ કરીને મોક્ષ માર્ગમાં લાગે. હવે મિથ્યા ચારિત્ર શું છે તે પણ ટૂંકમાં સમજાવી ને તે છોડવાનો ઉપદેશ આપે છે. તો એ મિથ્યા ચારિત્રનું સ્વરૂપ છે એ 8મી ગાથામાં આવશે અને એનું સ્વાધ્યાય આપણે આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ બીજી ઢાળની 7મી ગાથા જે છે એ અહીંયા પૂરી થાય છે.